ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 1 આપણે આસપાસમાં દ્રવ્ય તેમાં આવતા દરેક પ્રશ્નનો ઉકેલ મેળવશું. પાઠ્યપુસ્તક પેજ નંબર 3 પર આપેલા પ્રશ્નો છે કે નીચેના પૈકી કયા દ્રવ્યો છે? જેમાં પ્રશ્ન એ છે કે ખુરશી, હવા, પ્રેમ, સુગંધ, ધિક્કાર, બદામ, વિચાર, ઠંડી, લીંબુ પાણી, અત્તરની સુગંધ. તો દ્રવ્ય એટલે શું? દ્રવ્ય એટલે જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે તેને શું કહેવામાં આવે છે? દ્રવ્ય કહેવામાં આવે છે. જેમ કે આપણે જોઈએ તો ખુરશી એક પ્રકારનું દ્રવ્ય છે, કારણ કે દ્રવ્ય છે એ નાના નાના સૂક્ષ્મ કણોનો બનેલો છે. ખુરશી, હવા, બદામ, લીંબુ પાણી અને સુગંધ, અંતરની સુગંધ એ દ્રવ્યો છે. નીચે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે નીચેના અવલોકન માટેનું કારણ આપો. ગરમ ખોરાકની સોડમ એટલે કે વાસ થોડા મીટર દૂર સુધી પણ આવે છે, જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ એટલે કે વાસ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે. તો આપણે એનો આન્સર જોઈએ કે ગરમ ખોરાકની સોડમ એટલે કે વાસ થોડા મીટર દૂર સુધી પણ આવે છે, કારણ કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. આથી તે હવામાં ભળી ઝડપથી પ્રસરે છે. એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થને ગરમ કરવામાં આવે તો ત્યારે તે ગરમ થવાના કારણે તે છે એ વરાળ સ્વરૂપે તાપમાનના કારણે તે કેમાં રૂપાંતર પામશે? વરાળ સ્વરૂપે રૂપાંતર પામશે. અને આ વરાળ છે એ પણ એક દ્રવ્યની જ બનેલી છે. તો જેના કારણે શું થશે કે આ વરાળ છે એ ઝડપથી પ્રસરવા લાગશે, કારણ કે તે વાયુ હોવાના કારણે, એટલે કે એનું પ્રસરણ છે એ ઝડપથી થશે. જ્યારે ઠંડી થઈ ગયેલા ખોરાકની સોડમ એટલે કે વાસ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે, કારણ કે અહીં કણોની ગતિ ઉર્જા ધીમી હોવાથી તેનું પ્રસરણ ધીમું થાય છે. કે જ્યારે ઠંડો કોઈ પણ ખોરાક પડેલો હોય તો આ ખોરાક છે એની ગતિ ઉર્જા છે એ ગરમ ખોરાકની સરખામણીમાં કેવી હોય છે? ઓછી હોય છે, જેના કારણે તેને છે એ પ્રસરણ ધીમું થાય છે. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 3 એમાં એવું કહેવા માંગે છે કે તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે? તો જ્યારે જવાબ જોઈએ આપણે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. આપણે જાણીએ છીએ કે દ્રવ્ય છે નાના નાના સૂક્ષ્મ કણો બનેલું છે, અને આ સૂક્ષ્મ કણો ભેગા થઈને એક પ્રકારનું દ્રવ્ય બનતું હોય કે જેમાં શું આવેલું હોય છે? એક અવકાશ આવેલો હોય છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. અહીં દ્રવ્યનો આ ગુણધર્મ આપણને જોવા મળે છે. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે દ્રવ્યના કણો કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે? દ્રવ્યના કણો છે એમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ છે? તો આપણે અહીંયા લાક્ષણિકતા આપેલી છે કે પહેલી લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. બીજો પ્રશ્ન છે, પોઈન્ટ છે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા એટલે કે એનો અવકાશ રહેલી હોય છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. ત્રીજો પ્રશ્ન પોઈન્ટ છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે ગતિ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા પણ વધે છે. હવે નેક્સ્ટ એના પછી જોઈશું આપણે ચોથા નંબરનો પોઈન્ટ કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. હવે ત્યાર પછી આપણે પાઠ્યપુસ્તક પાના નંબર 6 પર આવતા પ્રશ્ન જોઈએ કે પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહેવામાં છે. એટલે ઘનતા એટલે શું? કે કોઈ પણ પદાર્થ છે કે જેને દર પ્રતિ કદ હોય છે, એટલે એકમ કદ દીઠ દરને શું કહેવામાં આવે છે? ઘનતા કહેવામાં આવે છે. કે જે ઘનતા એ દરના સમપ્રમાણમાં હોય છે, જ્યારે કદના વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે જે પદાર્થનું કદ વધારે એની ઘનતા ઓછી, અને જે પદાર્થનું દર વધારે એની ઘનતા વધારે. તો અહીંયા જોઈએ કે નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. તેમાં પહેલું છે હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, મધ, પાણી, ચોક, રૂ અને લોખંડ. તો એનો આન્સર જોઈએ કે હવા એ સૌથી હલકી વસ્તુ છે, એટલે કે હવા છે એની ઘનતાનો ક્રમ છે એ બહુ ઓછો આવશે. ત્યારબાદ તેનાથી વધારે કોણ આવશે? ચીમનીમાંથી નીકળતો ધુમાડો. તેમનાથી વધારે કોણ હશે? રૂની ઘનતા હશે. એમનાથી વધારે પાણીની ઘનતા હશે. એમનાથી વધારે મધની ઘનતા હશે. એમનાથી વધારે ચોકની ઘનતા હશે. એમનાથી વધારે લોખંડની ઘનતા હશે. એટલે કે લોખંડની ઘનતા એ હવાની ઘનતા કરતા સૌથી વધારે હશે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મમાં જોવા મળતો ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવો. તો અહીંયા આપણને ગુણધર્મ આપેલો છે અને તેની ત્રણેય અવસ્થા આપેલી છે. જેમ કે પહેલું છે ગુણધર્મ આકાર. તો આકાર છે એ ઘન પદાર્થનો નિશ્ચિત હોય છે. નિશ્ચિત એટલે કે ચોક્કસ હોય છે. જ્યારે પ્રવાહીનો કેવો હોય છે? અચોક્કસ એટલે કે અનિશ્ચિત હોય છે. જ્યારે વાયુનો કેવો હોય છે? અનિશ્ચિત એટલે કે અચોક્કસ હોય છે. પછી કદ જોવા જઈએ તો ઘન પદાર્થનો નિશ્ચિત હોય છે,
પ્રવાહી પદાર્થ છે તો એનું ચોક્કસ નિશ્ચિત હોય છે, અને વાયુ પદાર્થ છે તો એનું કદ છે અનિશ્ચિત હોય છે. હવે દબનીયતા. દબનીયતા કેવી હોય ઘન પદાર્થની? કે અદબનીય હોય છે, કે તેમને દબાવી શકાય નહીં. જ્યારે પ્રવાહી પદાર્થ છે એને આંશિક દબનીય. આંશિક એટલે શું? કે નહીવત પ્રમાણમાં, એટલે કે થોડા ઘણા પ્રમાણમાં તેમને દબાવી શકાય છે. જ્યારે વાયુ છે તો એ વધુ દબનીય હોય છે. તો તેમના ઉદાહરણ આપણે હમણાં જોશું આગળ. ત્યારબાદ છે પ્રસરણ દર. પ્રસરણ દર છે એ ઘન પદાર્થ છે એનો અતિશય ઓછો હોય છે, કે જેમ કે આપણે જોઈએ કે લાકડું છે તો એ લાકડું છે ઘન પદાર્થ છે કે તેનું પ્રસરણ સરળતાથી ન થઈ શકે. જ્યારે પ્રવાહી એટલે કે પાણીને આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ તો પાણી છે એનું પ્રસરણ સહેલાઈથી થઈ શકે છે, અને વાયુ છે એ પ્રવાહી કરતા પણ વધારે સરળતાથી પ્રસરણ થઈ શકશે. એટલે કે અહીંયા જોઈએ તો ઘન પદાર્થ છે એનું પ્રસરણ અતિશય ઓછું હોય છે, જ્યારે પ્રવાહી પદાર્થ છે એનું પ્રસરણ ઘન કરતા વધુ અને વાયુ કરતા ઓછું. જ્યારે વાયુ પદાર્થ છે એનું ઘન અને પ્રવાહી કરતા બંને કરતા વધારે હોય છે. ત્યારબાદ જોઈએ તો તરલ એટલે કે સખ્તાઈપણું. તો દ્રઢ અને દ્રઢ એટલે કે વધુ સખ્ત હોય છે. કોનું? ઘન પદાર્થનું વધુ સખ્ત હોય છે, એટલે કે એને દબાવવામાં આવે એને સખત હોય એના કારણે તે તરલતા સખ્તાઈ જોવા મળે છે તેમાં. ત્યારબાદ પ્રવાહી છે તો પ્રવાહી છે એ તરલ છે, એટલે કે વહનશીલ છે. એ કોઈ પ્રવાહી વસ્તુ છે એને આપણે કોઈ પણ વસ્તુમાં રાખી દઈએ તો એ વહનશીલ હોય છે. જ્યારે વાયુ છે એ ખૂબ જ વહનશીલ હોય છે, એટલે કે તરલતા છે એ ઘન પદાર્થની વધુ સખત હોય, જ્યારે પ્રવાહી પદાર્થ છે એની ઓછી સખત હોય, અને જ્યારે વાયુ છે એની ખૂબ જ વહનશીલ હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો આંતરાણવીય આકર્ષણ બળ. તો ઘન પદાર્થ છે એમાં મહત્તમ હોય છે, કારણ કે એના કણો છે એ એકબીજા સાથે ઘણા નજીક રીતે આવી રીતે જોડાયેલા હોય છે. જેમ કે આપણે બરફનું ઉદાહરણ લઈએ તો બરફમાં પણ શું હોય છે કે આવી રીતે બધા કણો દબાયેલા હોય છે. આથી તેમને આ કણોને દૂર કરવા માટે આપણે શું કરવું છે? કાં એમને ગરમ કરવામાં આવે છે, અથવા તેમને ઓરડાના તાપમાને રાખવામાં આવે છે. તો અહીંયા જોઈએ તો આંતરાણવીય આકર્ષણ બળ ઘન પદાર્થ છે એનું મહત્તમ હોય છે. પ્રવાહી પદાર્થ છે એનું ઘન કરતા કેવું હોય છે? ઓછું હોય છે. જ્યારે વાયુ પદાર્થ છે એનું લઘુત્તમ એટલે કે ઓછું હોય છે. ત્યારબાદ છે ઘટકોની ગોઠવણી જોઈએ તો ઘન પદાર્થ છે એની ઘટકોની ગોઠવણી કેવી? ગીચ એટલે કે બહુ નજીક ગોઠવાઈ રહ્યા છે. જેમ કે આ ઉદાહરણ લઈ લ્યો તો આ ઉદાહરણમાં બધા ઘટકો લાકડાનું ઉદાહરણ લઈ લે કે બીજી કોઈ પણ પદાર્થ વસ્તુ લઈ લે કે એમાં ઘટકોનો કેવી રીતે આવી રીતે જોડાયેલા હોય છે. જ્યારે પ્રવાહી પદાર્થ છે તો પ્રવાહી પદાર્થમાં છે એ આવી રીતે પણ જોડાયેલા હોય છે, એટલા બધી ગીચ રીતે હોતા નથી. જ્યારે વાયુ છે તો વાયુ અવ્યવસ્થિત, જેમ કે આપણે કોઈ પદાર્થ લઈએ, કોઈ એક બીકર લઈ લીધું, આ બીકરમાં વાયુને ભરવામાં આવે તો બીકરમાં વાયુ છે એ બધી રીતે ફેલાયેલા હોય છે, કોઈ ચોક્કસ જગ્યાએ હોતા નથી. હવે ત્યારબાદ આપણે જોશું કે નીચે દર્શાવેલા માટે યોગ્ય નોંધ લખો. અહીંયા જે આપણને શબ્દો આપેલા છે એના વિશે આપણે નોંધ લખવાની છે. પેલું છે સખ્તાઈ, ત્યારબાદ સંકોચનશીલતા, ત્યારબાદ તરલતા, ત્યારબાદ પાત્રમાં વાયુને ભરવો, આકાર, ગતિ ઉર્જા તેમજ ઘનતા. તો આપણે એક પછી એકને જોઈએ. સખ્તાઈ. તો પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં પણ પોતાનો મૂળ આકાર મળવી જાળવી રાખવાના ગુણધર્મને સખ્તાઈ કહે છે. શું કહે છે? સખ્તાઈ એટલે કે પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં પણ પોતાનો મૂળ આકાર જાળવી રાખે, એને શું કહેવાય છે? એ ગુણધર્મ શું કહેવાય છે? સખ્તાઈ કહેવામાં આવે છે. કે કોઈ પણ પદાર્થ છે તેને આપણે બહારથી બાહ્ય બળ લગાડવામાં આવે, જેમ કે અહીંયા જોઈએ તો આ ટેબલ છે, આ ટેબલ હું ગમે તેટલું બળ લગાડું પણ આ પોતાનો ગુણધર્મ બદલશે નહીં, આકાર બદલશે નહીં. હવે ત્યારબાદ સંકોચનશીલતા, કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. આ અવકાશના કારણે શું થાય છે કે બાહ્ય બળ લગાડતા આ ઘટકો એકબીજાને નજીક આવવાના ગુણધર્મને સંકોચનશીલતા એટલે દબનીયતા કહીએ છે. કોઈ પદાર્થ છે કે એના અંદર શું નહિવત પ્રમાણમાં તો ઓછામાં ઓછું પણ તમને આંતરકોષીય અવકાશ જોવા મળતો જ હોય છે. આંતરકોષીય અવકાશમાં તમે બળ લગાડવામાં આવો તો થોડીક વાર માટે તે શું થઈ જાય છે કે તે એકબીજાને નજીક આવવા લાગે છે. હવે ત્યારબાદ છે તરલતા. તે દ્રવ્યના ઘટકોના જુદી જુદી દિશામાં વહન પામવાના ગુણધર્મને તરલતા કહેવામાં આવે છે. દ્રવ્યના ઘટકોના જુદી જુદી દિશામાં, કે કોઈ દિવસની ચોક્કસ હોતી નથી. જેમ કે આપણે નાના બાળકો હતા ત્યારે આપણે જોયેલું હતું કે આપણે કાગળની હોડી બનાવતા. સ્કૂલમાં કાગળ હોય તો પેજ ફાટી ગયો તો આપણે એમને શું કરતા હતા કે એની હોડી બનાવી અને શું કરે કે આપણે ક્યાંય પણ પાણીને ખાડો કે ભરેલો હોય ત્યાં રાખી દેતા હતા. ભાઈ એ ખાડામાં રાખીએ ત્યારે શું થતું હતું કે કોઈ ચોક્કસ દિશામાં ન જતો હોય, જે દિશામાં પવન હોય એ દિશામાં તે આગળ વધતું હોય, એટલે શું કહેવાય છે? તરલતા કહેવામાં આવે છે. ત્યારબાદ પોઈન્ટ છે કે પાત્રમાં વાયુને ભરવો, કે વાયુ અવસ્થામાં કણોની ગતિ અનિયમિત ગતિને કારણે વાયુને પાત્રમાં ભરી શકાય છે.
કે અહીંયા વાયુ છે એ કોઈ ચોક્કસ આકાર કે કદ ન ધરાવતો હોય. જેના કારણે શું થાય છે કે કોઈ પણ પાત્રમાં ભરવામાં આવે તો એ પાત્રમાં તે અવ્યવસ્થિત ગોઠવણી ધરાવતો હોય, જેના કારણે તે છે એ પાત્રમાં ભરાઈ જાય છે. ત્યારબાદ જોઈએ આકાર, તો ઘન અવસ્થામાં મહત્તમ આંતરવીય આકર્ષણ બળ અને ચોક્કસ આકાર હોય છે. કે ઘન અવસ્થા હોય તો તેમાં ચોક્કસ આંતરવીય આકર્ષણ હોય અને ચોક્કસ આકાર હોય. આંતરવીય આકર્ષણ બળ ધરાવતો હોય છે અને ચોક્કસ આકાર ધરાવતા હોય છે. ત્યારબાદ જોવા જઈએ તો ગતિ ઉર્જા, કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. સતત ગતિશીલ કણો સાથે સંકળાયેલી ઉર્જાને ગતિ ઉર્જા કહેવામાં આવે છે. કે દ્રવ્ય છે તો દ્રવ્યના અંદર કણો હોય શું છે કે દ્રવ્ય આપણે મેં પહેલા સમજાવ્યા પ્રમાણે કે દ્રવ્ય જે સૂક્ષ્મ કણો બને છે, જેમ કે નાના નાના સૂક્ષ્મ કણો બને છે. આ સૂક્ષ્મ કણો ભેગા થાય અને આપણે શું મળે છે, એક દ્રવ્ય મળશે કોઈ પણ જાતનું. આ દ્રવ્યના જે અંદર આવેલા કણો છે એ કેવા છે, ગતિશીલ હોય છે. એટલે કે તે આમ એક જગ્યાએ ચોક્કસ ત્યાં ને ત્યાં હલનચલન થઈ શકતા હોય છે, એને ગતિશીલ કહેવામાં આવે છે. તો સતત ગતિશીલ કણો સાથે સંકળાયેલી ઉર્જાને શું કહેવામાં આવે છે, ગતિ ઉર્જા કહેવામાં આવે છે. ત્યારબાદ છે ઘનતા. ઘનતા એટલે શું કે પદાર્થના પ્રતિ એકમ કદના દરને તેની ઘનતા કહેવામાં આવે છે. અથવા આપણે બીજી ભાષામાં કેવું હતું, એકમ કદ દીઠ દરને શું કહેવામાં આવે છે, ઘનતા કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે કારણ દર્શાવો. એમાં આપણને અહીંયા બે આપેલા છે. પેલું શું છે કે વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને તે પૂરેપૂરી રીતે ભળી દે છે. તો આપણે એનું કારણ દર્શાવવાનું છે કે વાયુ અવસ્થામાં દ્રવ્યના ઘટકોનો નિર્બળ આંતરઆણ્વીય આકર્ષક બળ અને મહત્તમ ગતિ ઉર્જા ધરાવે છે. વાયુના ઘટકો શક્ય બધી દિશામાં પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે. આથી વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને પૂરી રીતે ભરી દે છે. મેં સમજાવ્યા એ પ્રમાણે કે વાયુ છે એને ચોક્કસ આકાર હોતો નથી, જેના કારણે શું થશે કે તેને જે પાત્રમાં ભરવામાં આવશે ત્યાં તે પોતાની અવ્યવસ્થિત ગોઠવણીના કારણે તે પાત્રમાં ભરાઈ જશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન કે વાયુ એ પાત્રની દિવાલો પર દબાણ ઉત્પન્ન કરે છે. કે વાયુ છે એ પાત્રની કોઈ પણ દિવાલ છે તેના ઉપર શું ઉત્પન્ન કરશે, દબાણ ઉત્પન્ન કરશે. કે વાયુ અવસ્થામાં કણોની ગતિ એટલે કે હલનચલન અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે શું થશે, અથડામણ અનુભવે છે. આથી વાયુ એ પાત્રની દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ જોઈએ આપણે ત્રીજા નંબરનો કે લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે. કે લાકડાના ટેબલના ઘટકો એકબીજા સાથે પ્રબળ આંતરઆણ્વીય આકર્ષણ બળ દ્વારા જકડાયેલા હોય છે. તેમની વચ્ચે નહિવત આંતરઆણ્વીય અંતર હોય છે તે અદમ્ય છે. નહિવત આંતરઆણ્વીય અંતર હોય છે. લાકડાના ટેબલના ઘટકોનો એકબીજા સાથે પ્રબળ આંતરઆણ્વીય આકર્ષણ બળ દ્વારા જોડાયેલા હોય છે. તેમની વચ્ચે નહિવત આંતરઆણ્વીય અંતર હોય છે, તે અદમ્ય છે, તે વહનશીલ નથી. આ ગુણધર્મો દ્રવ્યની ઘન અવસ્થાના હોઈ શકે છે. તેથી લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે. કોઈ પણ ઘન પદાર્થ છે તો એ કેવું હોય છે કે તેમાં અંદર આંતરઆણ્વીય આકર્ષક બળ દ્વારા છે એ નાના નાના સૂક્ષ્મ કણો શું થયેલા હોય છે, તે આવી રીતે જોડાયેલા હોય છે, એકબીજા જકડાયેલા હોય છે. આ જકડાયેલા હોય જેના કારણે અંદર તેમના કણો પાછા બીજા શબ્દોમાં કહીએ આપણે તો મેં તમને એના પહેલા સમજાવ્યા પ્રમાણે કે તેના કણો છે એકબીજાને ગીચ રીતે, અહીંયા સમજાવ્યા પ્રમાણે કે એકબીજા સાથે ગીચ રીતે જોડાયેલા હોય છે. એટલે કે આમ બહુ નજીક આંતરઆણ્વીય અંતર આપણને નહિવત પ્રમાણમાં જ જોવા મળે, બહુ જોવા મળે નહીં. તો આ જેના કારણે શું થશે કે તેના કારણે તે દબાઈ શકશે નહીં, એટલે કે તે અદબનીય છે, તેથી વહનશીલ નથી. અને આ ગુણધર્મ દ્રવ્યની ઘન અવસ્થાનો હોવાથી કારણે આપણે લાકડાને પણ શું કહીશું કે ઘન પદાર્થ કહીશું. ત્યારબાદ જોઈએ કે આપણે આસાનીથી આપણે હાથ હવામાં ફેરવી શકીએ છીએ, પરંતુ તે લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં નિષ્ણાત થવું પડશે. તો જોઈએ અહીંયા કે હવામાં રહેલા ઘટકોનો નિર્બળ આંતરઆણ્વીય આકર્ષણ બળ ધરાવે છે. ઉપરાંત થોડાક જ બળ દ્વારા તેમને સરળતાથી અલગ કરી શકાય છે. જ્યારે ઘન પદાર્થના ઘટકોનો વચ્ચે પ્રબળ આંતરઆણ્વીય આકર્ષણ બળ હોય છે. આથી તેઓ એકબીજા સાથે પ્રબળતાથી જકડાયેલા રહે છે. પરિણામે તેમને આમ કરવા ખૂબ જ બાહ્ય બળ લગાડવું પડે છે. આથી આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ, પરંતુ એક લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં નિષ્ણાત થવું પડે છે. જેમ કે આપણે અહીંયા જોયું કે પ્રવાહી છે, તો પ્રવાહીના અંદર પણ આંતરઆણ્વીય આકર્ષણ આપણે જોવા મળે છે, પણ એ ઘન કરતા વધુ જોવા મળશે અને પ્રવાહી કરતા વાયુ કરતા કેવું જોવા મળશે, ઓછું જોવા મળશે. તો આ આંતરઆણ્વીય આકર્ષણ વધુ હોવાના કારણે ઘન કરતા વધુ હોવાના કારણે આપણે એને છે એ સહેલાઈથી તોડી શકીએ છીએ.
તેથી શું કરશું કે આપણે ફૂલ સ્પીડ છે એટલે કે ઝડપથી જ્યારે હાથને હવામાં ફેરવશું તો તે શું થશે કે આંતરિક આકર્ષણ બળ તૂટી જશે અને આપણા હાથમાં ફરવા લાગશે. પણ એની જગ્યાએ જો આપણે લાકડાને લેવામાં આવે તો આ લાકડું છે તો એ લાકડાના આંતરિક લાકડું ઘન પદાર્થ છે એટલે કે એનું આંતરિક આકર્ષણ બળ છે તેના અંદર વધારે હશે એટલે કે એને ફેરવા માટે આપણે થોડુંક શું કરવું પડશે કરાટેની રમતનો ઉપયોગ કરવો પડશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન કે સામાન્ય રીતે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા ઓછી હોય છે પરંતુ તમે બરફના ટુકડાને પાણી ઉપર તરતો જોયો હશે કે આવું શા માટે થાય છે. હા આપણે જોયું હોય કે અહીંયા મેં તમને એના પહેલા પણ સમજાવ્યું કે ઘન પદાર્થ છે તો એ શું થતું હોય કે એ સરખામણીમાં પ્રવાહી પદાર્થની ઘનતા કેવી હોય છે ઓછી હોય છે એટલે જે પદાર્થની ઘનતા ઓછી એ શું છે કે સહેલાઈથી તરી શકે છે એટલે કે પાણી પર ઉપરના ભાગમાં તરી શકે છે પરંતુ બરફ છે એની આપણે જોવા જઈએ તો એ ઘન પદાર્થ તરીકે જોવા મળે તો એની ઘનતા તો વધારે છતાં પણ તે શું કામ તરતો હોય છે. તો જોઈએ કે બરફ એ આંતરવીય પોલાણ ધરાવતો પાણીનું ઘન સ્વરૂપ છે. તેનું કદ વધુ પરંતુ દર ઓછું હોવાથી તેની ઘનતા ઓછી છે. આથી બરફ પાણી પર તળી શકે છે. એ શું કહેવા માંગીશ કે બરફ છે એ તો આપણે જોવા મળે કે ચલો માની લે કે આપણે બરફ છે ઘન સ્વરૂપ એ વાત સાચી છે પણ જો બરફ છે તો બરફના અંદર આવેલા કણો છે એ બધાના એના અંદર જે પોલાણ આવેલું છે આ બધા કણો જોડાયેલા તો એકબીજા સાથે પણ આ પોલાણ સાથે જોડાયેલા હોય છે જેમના કારણે શું થશે કે અંતરાલની આકર્ષણ બળ તો જોવા મળશે. બીજા નંબરમાં કે આપણને છે અહીંયા એક તો અંતર પણ જરાક વધુ જોવા મળશે અને એનું દર છે જે બીજા પદાર્થની સરખામણીમાં દર કેવો હશે ઓછો હશે અને આ ઓછા દરને કારણે શું થશે કે તે છે પાણીની ઉપર તળી શકે છે. ત્યારબાદ જોઈએ કે નીચે દર્શાવેલા તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. પાઠ્યપુસ્તક પેજ નંબર 9 પર આપેલા પ્રશ્ન છે કે 300 કેલ્વિન અને 570 કેલ્વિન. તો એક વાત યાદ રાખવાની કે જ્યારે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ પદાર્થ છે એનું તાપમાન આપેલું હોય એને અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો આપણે શું કરવાનું આપણને એક યાદ છે કે 1 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા થાય 273.15 કેલ્વિન અથવા નિયર બરાબર આપણે એવું કહીએ તો 273 કેલ્વિન. તો અહીં આપણે વાત કરેલી છે કે અહીંયા શું કીધું છે આપણને 300 કેલ્વિન એને આપણે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાનું છે. તો કોઈનું પણ માપ જો કેલ્વિનમાં હોય ને એને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવું હોય તો આપણે એમાંથી 273 શું કરી નાખવાના બાદ કરી નાખવાના અથવા એમ કહેવામાં આવે કે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવો તો આપણે ત્યાં શું કરવાનું આવશે 273 ને ઉમેરવાના આવશે. હવે કેલ્વિન શું છે કેલ્વિન નામના એક વૈજ્ઞાનિક જેને આ તાપમાન એકમ શોધ્યો તેના નામ પરથી શું કરવાનું છે કેલ્વિન કહેવામાં આવે છે. અને કેલ્વિન એ તાપમાનનો એસઆઈ એકમ છે. જેમ કે આપણે જોઈએ કે સમયનો એસઆઈ એકમ સેકન્ડ તરીકે લેવામાં આવે પછી અંતરનો એસઆઈ એકમ તરીકે મીટર લેવામાં આવે એવી જ રીતે અહીંયા શું થશે કે તાપમાનનો એસઆઈ એકમ શું છે કેલ્વિન છે. તો અહીંયા આપણે 300 કેલ્વિન છે એને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવો હોય તો આપણે શું કરવાનું 300 કેલ્વિનમાંથી -273 કરી નાખો એટલે આપણને કેટલું મળશે 27 ડિગ્રી સેલ્સિયસ. તેવી જ રીતે 573 કેલ્વિન છે તો એને આપણે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવો હોય તો તેમાંથી શું કરવું પડશે આપણે 273 ને બાદ કરવા પડશે એટલે આપણો આન્સર આવશે 300 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ જોઈએ કે નીચે આપેલા તાપમાનની પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે તો એમાં બે તાપમાન આપેલા છે એક તો 250 ડિગ્રી સેલ્સિયસ અને બીજું શું હશે 100 ડિગ્રી સેલ્સિયસ. તો આ 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એ તાપમાને પાણીની અવસ્થા કઈ છે અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની અવસ્થા કઈ છે તો આપણે જોઈએ કે 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી છે એ બાષ્પ સ્વરૂપે છે. આપણને ખબર છે કે 100 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે આપણે તાપમાન જો આપવામાં આવે તો એ પાણી છે એ શું થઈ જશે વરાળમાં ગરમ થઈને કેમાં રૂપાંતર પામશે વરાળમાં રૂપાંતર એટલે કે બાષ્પમાં રૂપાંતર પામશે એટલે બાષ્પ સ્વરૂપે જોવા મળશે. જ્યારે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે ત્યારે પાણી છે એ ઉકળતો હશે અથવા ગરમ થતો હશે તે બાષ્પમાં પણ રૂપાંતર પામતું જતું હશે અને તે છે એ પ્રવાહી સ્વરૂપે પણ જોવા મળશે એટલે કે પ્રવાહી અને બાષ્પ એમ બંને સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે કે કોઈ પણ દ્રવ્ય છે એની અવસ્થામાં પરિવર્તન કરવામાં આવે એની ઘન અવસ્થામાંથી પ્રવાહી અથવા પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં જ્યારે પરિવર્તન થતું હોય તે દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે તો જોઈએ અહીંયા કોઈ પણ દ્રવ્ય અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન અચળ રહે છે કારણ કે દ્રવ્યને આપવામાં આવેલી આ ઉર્જા કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને
દ્રવ્ય અવસ્થાને બદલાવવામાં આવે છે. તેથી તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય દ્રવ્ય આ ઉર્જાને શોષી લે છે. આ ઉર્જા ઘટક કણો વચ્ચે છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્ત ઉષ્મા એટલે શું? કે જેમ કે આપણે જોઈએ કે કોઈ પદાર્થ છે એને ગરમ કરવામાં આવે, એટલે કે ગલન બિંદુ જેટલા તાપમાને પદાર્થ છે એને ગલન બિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. હવે આપણે છે એ પાઠ્યપુસ્તકમાં પણ વ્યાખ્યા શીખી ગયેલા છે. આ ગલન ગુપ્ત ઉષ્મા છે એના કારણે શું થશે? તાપમાન કેવું રહે છે? અચળ રહે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની વાતાવરણીય વાયુ છે એના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ આપણે અહીંયા દર્શાવવાની છે. તો અહીંયા સોરી અમારાથી વધારે લખાઈ ગયું છે. બીજો પ્રશ્નનો જવાબ આન્સર અહીંયા લખાઈ ગયેલું છે. તો અહીંયાથી આન્સર એટલો છે કે વાતાવરણીય વાયુઓનું બંધ પાત્રમાં દબાણ વધારીને અને તાપમાન ઘટાડીને પ્રવાહીકરણ થઈ શકે છે. વાતાવરણીય વાયુના પ્રવાહીકરણ માટેની કોઈ એક પદ્ધતિ શું છે? તો અહીંયા આપણે એક જ કહેવાનું કે વાતાવરણીય વાયુનું બંધ પાત્રમાં દબાણ વધારીને દબાણને શું કરવાનું? વધારી દેવાનું અને તાપમાનને શું કરવાનું? ઘટાડી દેવામાં આવે તો તેનું પ્રવાહીકરણ થઈ શકે છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 14 પર જોઈએ. પ્રશ્ન નંબર 14 એટલે કે પાઠ્યપુસ્તકના પાના નંબર 10 માં આવતો પહેલો પ્રશ્ન, અહીંયા આપણા માટે 14મો પ્રશ્ન થશે કે ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. શા માટે? તો ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. હવે ત્યારબાદ પ્રશ્ન છે કે ઉનાળામાં માટલા એટલે કે ગઢાનું પાણી શા માટે ઠંડુ હોય છે? આપણે જોતા હોય કે ક્યારેક આપણે કોઈ સગા સંબંધીના ઘરે ગયા હોય તો ફ્રીજ ના હોય તો પછી આપણે શું કહેતા હોય કે ના માટલાના અમુક અત્યારે પણ જોઈએ કે ક્યારેક મોટી ઉંમરના વ્યક્તિ છે એ ફ્રીજનું પાણી ના પીતા હોય તો એ માટે શું કહેતા હોય કે ના માટલાનું પાણી હોય તમને આપો. માટલા એટલે કે ગરાનું પાણી હોય તો આપો. તો એ પીવા માટે આપણને પણ બહુ જે પીતા હોય એના માટે બહુ મસ્ત મજા આવતી હોય છે. તો આપણે અહીંયા જોઈએ શું કહે છે કે ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે? તો માટલાની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે. શું થાય છે કે માટલા છે તો એ માટલાની સપાટી પર શું હોય છે કે પાણી તો હોય જ, તો આ પાણીનું સતત શું થશે? બાષ્પીભવન થશે. આથી ઉનાળામાં માટલાનું પાણી કેવું રહે છે? ઠંડુ હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે એસિટોન, પેટ્રોલ, અત્તર, સ્પ્રિટ આપણી હથેળી પર મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે? ક્યારેક આપણે અનુભવ પણ કરેલો હશે કે પેટ્રોલને આપણે હાથ પર પડે તો આપણા હાથ પર થોડીક વાર માટે છે એ ઠંડક અનુભવ થાય અને પછી તે શું થઈ ગયું અદ્રશ્યમાં થઈ જતો હોય છે, એટલે કે તે ઉડી જતો. આપણે એને બાષ્પીભવન કહેતા હોય કે બાષ્પીભવન થઈ ગયું. તો શા માટે થાય છે કે એસિટોન, પેટ્રોલ, અત્તર, સ્પ્રિટ એ બાષ્પશીલ પદાર્થ છે. કેવા પદાર્થ છે? બાષ્પશીલ. એટલે કે તે છે એ જ્યારે એને ખુલ્લો રાખવામાં આવે તો એ ફટાફટ છે એ શું થઈ જશે? ઉડી જાય છે. એટલે કે બાષ્પશીલ પદાર્થો છે. આ પદાર્થોના ઘટકોનો હથેળી કે તેની આસપાસમાંથી ઉર્જા ગ્રહણ કરી બાષ્પીભવન પામે છે, જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે. કે જેમ કે આપણે કોઈ હાથ ખુલ્લો રાખીએ અને તેના ઉપર શું રાખવામાં આવે કે પેટ્રોલ રાખવામાં આવે તો આ પેટ્રોલ શું કરશે કે આપણે આસપાસની જ્યારે જેટલી પણ ઉર્જા છે એનું શું કરશે? સંગ્રહ કરશે. આ ઉર્જાના કારણે શું થશે? ઉર્જાને ગ્રહણ કરી લે. ઉર્જાને ગ્રહણ કરે એટલે શું થશે? તે ફટાફટ બાષ્પીભવન થઈ જાય અને આપણા હાથને કેવો અનુભવ થાય છે? ઠંડકનો અનુભવ થાય છે. ત્યારબાદ જોઈએ કે કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ. શા માટે? એટલે કે જ્યારે આપણે છે ઘરે પણ આપણે એવું જોતા હોય કે ક્યારેક આપણને ક્યાંક ઉતાવળથી જવું હોય તો આપણે શું કરતા હોય કે મમ્મી હોય કે પપ્પા હોય કે બહેન હોય કે ભાઈ હોય આપણને શું કરે કે કપમાં ચા હોય તો આપણે શું કરે કે એને ઉતાવળના કારણે આપણે શું કરીએ કે પ્લેટમાં કોઈ સારા નાના બહુ થોડોક એનું ક્ષેત્રફળ વધારે હોય એવા પ્લેટમાં કે વાસણમાં લઈ લેતા હોય. શું કામ? કારણ કે જેટલું ક્ષેત્રફળ વધારે એટલું શું થશે કે એનું ઠંડુ પડવાનું એટલે કે એ છે તેમાં રહેલી ઉષ્મા છે એ દૂર ફટાફટ થશે. તો અહીંયા જોઈએ શું કહે છે કે સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર પણ કેવો થઈ જાય? વધે છે. આમ કપ કરતા રકાબીની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલ ચા અથવા દૂધ ઝડપથી ઠંડા થાય છે. તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ. અને સિવાય આપણે એક બીજું ઉદાહરણ જોવું હોય તો આપણે શું કરે કે એક ગ્લાસ લઈ લેવાનું. આ ગ્લાસ છે એના અંદર માની લો કે આપણે 5 ml જેટલું શું ભરી લેવાનું? પાણી ભરી લેવાનું. ત્યારબાદ એ 5 ml જેટલું પાણી એના જેટલું જ પાણી 5 ml જેટલું જ પાણી બીજું શું કરવાનું કે આપણે મોટી ક્ષેત્રફળ ધરાવતો વિસ્તાર હોય એવો રકાબી કે પ્લેટ લઈ લેવાનું, એના અંદર રાખવાનું. હવે એને શું કરવાનું કે આપણે ઘરમાં
પંખા નીચે અથવા ક્યાં રાખવાનું કે બારી પાસે રાખી દેવાનું, અને થોડીક વાર કે થોડા સમય પછી આપણે જોશું તો સૌથી ઓછું પાણી કેમાં થયું હશે? તો આપણે જોઈએ તો સૌથી ઓછું પાણી કેમાં થશે કે જે પ્લેટ લીધેલા છે રકાબી કે, તો એમાં સૌથી ઓછું થયું છે, કારણ કે તેમનું છે એ ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ કેવું હશે? વધારે છે. આ સપાટીનું ક્ષેત્રફળ વધારે છે તો તેનું બાષ્પીભવન પણ કેવું થશે? વધારે થશે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન કે ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? શા માટે? તો ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કારણ કે શારીરિક પ્રક્રિયાઓના કારણે ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક મળે છે. બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કારણે આપણા શરીર કે આપણી આસપાસથી ઉર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે. જેમ અહીંયા સમજાવ્યું મેં તમને કે એસિટોન વિશે, તો તેવી જ રીતે આમાં પણ શું થાય છે? આવી જ પ્રોસેસ થતી હોય છે કે જે આપણે છે ઉનાળામાં સખત ગરમીના કારણે શું થશે કે આપણા કપડાં છે એ ભીના થઈ જશે, અને આ સુતરાઉ કાપડના કારણે છે આપણને ઠંડક અનુભવ થશે અને એ પહેરવા માટે આપણને ફાયદાકારક છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઉર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે, જેથી શરીરને ઠંડક મળે છે. જો કે સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે, તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં સરળતાથી બાષ્પીભવન પામે છે. ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો કે નીચે દર્શાવેલ તાપમાનને ડિગ્રી સેલ્સિયસના માપનમાં ફેરવો. જેમ પહેલા સમજાવ્યા પ્રમાણે કે કેલ્વિનમાં આપેલું તેને ડિગ્રીમાં ફેરવો તો શું કરવાનું કે આપણે એમાંથી 273 બાદ કરી નાખવાનું. 273 કેલ્વિન છે તો એને 273 બાદ કરવાનું એટલે આપણને કેટલા મળી છે? 20 ડિગ્રી સેલ્સિયસ. એવી રીતે 470 કેલ્વિન છે એને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો તો 273 બાદ કરશું એટલે કે 470 કેલ્વિન માઇનસ 273 એટલે 197 ડિગ્રી સેલ્સિયસ માઇનસ. ત્યારબાદ નીચે આપેલા તાપમાનોને કેલ્વિન માપક્રમમાં ફેરવો. તો અહીંયા આપણને બે આપેલા છે ડિગ્રી સેલ્સિયસમાં, તો ડિગ્રી સેલ્સિયસ હોય તેને શું કરવાનું? પ્લસ કરવાનું. જો ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવો હોય તો પ્લસ કરવાનું, અને કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો હોય તો આપણે શું કરવાનું? માઇનસ કરવાનું. તો અહીંયા છે 25 ડિગ્રી સેલ્સિયસ છે અને કેલ્વિનમાં ફેરવવું છે તો 273 વડે પ્લસ કરશો એટલે કેટલા આવશે? 298 કેલ્વિન. એવી રીતે 373 કેલ્વિન છે તો આપણે એમાં કેટલા ઉમેરશું? 273 કેલ્વિન, એટલે કે 646 કેલ્વિન જેટલો જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલા અવલોકનો માટેના કારણો દર્શાવો. કે નેપ્થેલિનની ગોળી એટલે કે ડામરની ગોળી સમય જતા કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના અદ્રશ્ય થઈ જાય છે. એટલે કે શું થઈ છે કે નેપ્થેલિનની ગોળી છે એને કોઈ સમય જાય, થોડીક વાર થાય એટલે ઘન અવશેષ છે તેમાંથી શું થઈ છે? ડાયરેક્ટ અદ્રશ્ય એટલે કે બાષ્પીભવન થઈ જાય. તો એમનું કારણ જોઈએ કે નેપ્થેલિન એ ઉદ્ધ્વપાતન પામતો ઘન પદાર્થ. ઉદ્ધ્વપાતન એટલે શું કે કોઈ જે પદાર્થ છે એ ઘન અવસ્થામાંથી સીધું કઈ અવસ્થામાં રૂપાંતર પામે? વાયુ અવસ્થામાં. એને શું કહેવામાં આવે છે? ઉદ્ધ્વપાતન કહેવામાં આવે છે. તો ઉદ્ધ્વપાતન પામતો ઘન પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને તેનું શું થાય છે? ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર સ્વતઃ થાય છે. આથી નેપ્થેલિનની ગોળી એટલે કે ડામરની ગોળી સમય જતા કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદ્રશ્ય થઈ જાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે આપણને અત્તરની સુગંધ એટલે કે શ્વાસ ઘણા લાંબા અંતર સુધી આવે છે. કે અત્તર એ અતિ બાષ્પશીલ પ્રવાહી છે, આથી તેનું ઓરડાના તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. આ વાયુના ઘટકો હવામાં ઝડપથી પ્રસરે છે. વાયુના અણુઓની ગતિ ઉર્જા વધુ હોવાથી તે લાંબા અંતર સુધી ફેલાઈ શકે છે. તેથી આપણને અંતરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલા પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ અનુસાર યોગ્ય ક્રમમાં. કે સૌથી વધારે કેમાં આકર્ષક દ્રવ્યના કણો વચ્ચે કેમાં છે વધારે આકર્ષણ બળ જોવા મળે? આપણે તેમને જે તો ઓક્સિજન છે તો ઓક્સિજન ક્યાં સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે જોવા મળે. તો એના કણો છે મેં તમને ત્યારે સમજાવું કે જ્યારે ઘન પદાર્થ છે એમના કણો કેવી રીતે હશે કે એકબીજા સાથે જોડાઈને ગોઠવાયેલા હશે. આ જોડાઈને ગોઠવાયેલા હોય તો તેમના વચ્ચે આંતરિક આકર્ષણ બળ કેવું હોય છે? સખત હોય છે. જ્યારે પ્રવાહી હોય તો પ્રવાહીના કણો છે કેવા હોય છે કે આંતરિક આકર્ષણ બળ હોય પણ ઘનની સરખામણીએ કેવું હોય છે? ઓછા હોય છે. અને વાયુ છે તો વાયુ છે તો એના અંદર કેવું હોય છે? બહુ આંતરિક આકર્ષણ ઘણું બધી જોવા મળે છે. એટલે કે એમાં આંતરિક આકર્ષણ બળ છે એ નહિવત પ્રમાણમાં છે. એમાં આંતરિક અંતર વધુ હોય છે, આમાં આંતરિક અંતર છે ઘનની સાપેક્ષમાં ઓછું હોય છે, અને આમાં આંતરિક અંતર એટલે કે નહિવત પ્રમાણમાં હોય છે અને આમાં વધુ પ્રમાણમાં હોય છે. આમાં આંતરિક આકર્ષણ બળ વધારે, આમાં આંતરિક આકર્ષણ બળ ઘનની સાપેક્ષમાં ઓછું, અને આમાં આંતરિક આકર્ષણ બળ એ ઘન અને પ્રવાહી બંને કરતા સૌથી ઓછું જોવા મળે છે. તો ઓક્સિજન પણ શું છે? એક પ્રકારનું વાયુ છે. તો વાયુ છે એના કારણે એનો આંતરિક આકર્ષણ બળ છે સૌથી ઓછો છે.
તેનાથી વધારે કોનો છે? પાણીનો છે, અને તેમનાથી વધારે શું છે? ખાંડ. તો ખાંડ એ ઘન થશે, પાણી પ્રવાહી થશે, અને ઓક્સિજન શું થશે? વાયુ થશે. ત્યારબાદ જોઈએ કે નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કહે છે. અહીંયા આપણે 3 તાપમાન આપેલા છે. એક 25 ડિગ્રી સેલ્સિયસ, 0 ડિગ્રી સેલ્સિયસ અને 100 ડિગ્રી સેલ્સિયસ. તો 25 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે ભૌતિક અવસ્થા પાણીની કેવી હોય? પ્રવાહી સ્વરૂપે જોવા મળે. જ્યારે 0 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે ભૌતિક અવસ્થા પાણીની ઘન અને પ્રવાહી બંને સ્વરૂપે જોવા મળે. અને 100 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે ભૌતિક અવસ્થા કેવા સ્વરૂપે જોવા મળે છે? પ્રવાહી અને વાયુ સ્વરૂપે આપણને જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે નીચેના વાજબીપણા માટે 2 કારણો આપો. એટલે કે આપણને 2 પ્રશ્ન આપે છે, એના કારણો આપવાના છે. કે પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે, કારણ કે ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે. પાણીને ચોક્કસ આકાર હોતો નથી, આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. મેં તમને સમજાવ્યા પ્રમાણે કે ઘન પદાર્થ છે તો એનું પ્રસરણ કેવું હોય? કે થોડુંક પ્રસરણ સહેલાઈથી ન થતું શકતું હોય. જ્યારે પ્રવાહી છે તો પ્રવાહીનું પ્રસરણ કેવું થાય? સહેલાઈથી થતું હોય. અને વાયુ છે તો એનું પણ પ્રસરણ પ્રવાહી કરતા કેવું હોય? વધારે થતું હોય છે. તો એવી જ રીતે અહીંયા પાણી છે ઓરડાના તાપમાને છે એ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે, કારણ કે તેનું પ્રસરણ કેવું થાય છે? સરળતાથી થઈ શકે છે, અને તેનો ચોક્કસ આકાર હોતો નથી. ત્યારબાદ પ્રશ્ન છે કે લોખંડની તેજુરીને ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. તો અહીંયા જોઈએ તો લોખંડની તેજુરી છે એ ચોક્કસ એક તો કદ હોય અને કેવો હોય છે? આકાર ધરાવે છે. તેનું સરળતાથી આપમેળે સ્થાનાંતર થઈ શકતું નથી, અને તે અદબનીય તેમજ દ્રઢ છે. આથી લોખંડની તેજુરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. આપણે જેમ લાકડા વિશે ત્યાં થોડી વાર પહેલા શીખ્યા કે સમજાયું મેં તમને કે કોઈ પણ ઘન પદાર્થ હોય એને ચોક્કસ કદ અને આકાર હોય, અને તે છે અદબનીય તેમજ દ્રઢ હોય. તે એ કેવો હોય છે? કઈ અવસ્થા ધરાવતો છે? ઘન અવસ્થા ધરાવે છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે 273 કેલ્વિન તાપમાને બરફ તેજ તાપમાને રહેલા પાણી કરતા વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. શા માટે? તો 273 કેલ્વિન તાપમાને બરફના કણોની ઉર્જા તેજ તાપમાને રહેલા પાણીના કણો કરતા ઓછી હોવાથી વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. ત્યારબાદ પ્રશ્ન છે કે ઉકળતું પાણી અને વરાળ પૈકી દર્શાવવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે? તમે જ્યારે પણ તમે જોયું હોય તે ક્યાંય પણ પકાવતા હોય અને તે દરમિયાન છે તેના ઉપર પાણી રાખેલું હોય, એટલે કે આપણી ભાષામાં અહીંયા કીધું કે અંદર મૂકતા હોય, ચોખા બનાવવા માટે કે અંદર મૂકતા હોય, તો તે દરમિયાન શું થશે કે વરાળ નીકળતી. આ વરાળ છે એ આપણને વધારે દર્શાવે છે કે પછી એ ઉકળતું પાણી? તો આપણે ગમે ત્યાં પણ હોય તો વરાળ છે એ સૌથી વધારે આપણને દર્શાવે છે. શું કામ? કારણ કે તેમાં છે એના કણો છે, દ્રવ્યોના કણો છે એ ઉર્જા વધુ મેળવે છે. એટલે કે ઉકળતું પાણી અને વરાળ પૈકી દર્શાવવાની ક્ષમતા વધારે કેમાં હોય છે? વરાળમાં વધુ માલુમ પડે છે. ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલા આકૃતિ માટે ABCDE તથા F ની અવસ્થા રૂપાંતરને નામાંકિત કરો. અહીંયા આપણને છે ઘન આપેલું છે, અહીંયા પ્રવાહી અને અહીંયા વાયુ આપેલું છે. જો પદાર્થ ઘન હોય એને પ્રવાહીમાં રૂપાંતર હોય, ઘન પદાર્થ જ્યારે પ્રવાહીમાં રૂપાંતર પામે તો ત્યારે શું થાય છે? કઈ અવસ્થા? ગલન કહેવાય. શું કહેવામાં આવે છે? ગલન. કે ઘન પદાર્થમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામતા એને શું કહેવામાં આવે છે? ગલન કહેવામાં આવે છે. હવે પ્રવાહીમાંથી વાયુમાં અવસ્થામાં રૂપાંતર પામે તો એને બાષ્પીભવન કહેવામાં આવે છે. ત્યારબાદ વાયુમાંથી પ્રવાહીમાં આવે તો એને સંઘનન, અને પ્રવાહીમાંથી ઘનમાં આવે તો એને શું કહેવાય? ઘનીકરણ. અને જો ઘન પદાર્થ હોય એનું તાપમાન વધારતા અને દબાણ શું કરવામાં આવે? ઘટાડવામાં આવે તો ઘનમાંથી ડાયરેક્ટ કેમાં રૂપાંતર પામે? વાયુમાં. તો મેં પહેલા સમજાવ્યા પ્રમાણે કે ઘનમાંથી જે પદાર્થ ઘન અવસ્થામાંથી સીધો વાયુ અવસ્થામાં રૂપાંતર પામે તો એને શું કહેવાય છે? ઉર્ધ્વપાતન કહેવાય છે. શું કહેવાય છે? ઉર્ધ્વપાતન કહેવાય છે. ને તેનાથી ઉલટું, એટલે કે જે પદાર્થ વાયુ સ્વરૂપે હોય અને તેનું તાપમાન ઘટાડી દેવામાં આવે અને દબાણ વધારતા. અહીંયા જો તાપમાન આપણે શું કરી રહ્યું હતું? વધારી રહેલું હતું. અહીંયા તાપમાન શું કરશું? આપણે ઘટાડશું. અને અહીંયા દબાણ ઘટાડતું, અહીંયા દબાણ શું કરશું? વધારશું. તો વાયુમાંથી કેમાં રૂપાંતર પામશે? સીધું ઘનમાં રૂપાંતર પામશે, પ્રવાહીમાં રૂપાંતર પામશે નહીં. એને શું કહેવાય છે? નિક્ષેપણ કહેવામાં આવે છે. થેન્ક યુ.